યોગ આ શબ્દ સાંભળતા જ મનમાં શું આવે છે? મોટા ભાગે તો શરીરને અલગ અલગ રીતે વાળવું એટલે કે આસન. પણ શું યોગ ખરેખર આટલો જ છે? ચાલો આજે આપણે યોગના એક એવા ઊંડાણમાં જઈએ જ્યાં શરીર નહીં પણ ચિત્ત કેન્દ્રમાં છે. આપણે એ સમજીશું કે સાચો યોગ એ માત્ર આસન નથી પણ એનાથી ક્યાંય આગળ મનને શુદ્ધ કરવાની એક જબરદસ્ત પ્રક્રિયા છે. આપણું આ જીવન જેટલું ઉપરથી દેખાય છે ને એના કરતાં અનેક ગણું વધારે ગહન અને રહસ્યોથી ભરેલું છે. આપણે જે પણ અનુભવીએ છીએ પછી એ સુખ હોય, દુઃખ હોય, આપણા સંબંધો હોય કે સફળતા, એ બધું તો વાસ્તવિકતાનો ફક્ત ઉપરનો એક નાનકડો ભાર છે. અસલી વાર્તા તો એની નીચે ઊંડાણમાં છુપાયેલી છે. આ વાતને બરાબર સમજવા માટે ચાલો એક આઇસબર્ગની કલ્પના કરીએ. તમે જોયું જ હશે કે એનો બહુ નાનો ભાગ જ પાણીની ઉપર દેખાય છે. પણ એનો જે અસલી વિરાટ હિસ્સો છે લગભગ 90% જેટલો એ તો સમુદ્રની અંદર નજરથી દૂર હોય છે. આપણું જીવન બિલકુલ આવું જ છે. તો આ જે આપણું દેખીતું જીવન છે એટલે કે જન્મ અને મૃત્યુ વચ્ચેનો સમય, એ તો બસ પેલા આઇસબર્ગની ટોચ જેવું છે. સાચું અને વિશાળ અસ્તિત્વ તો એની નીચે છે જે દેખાતું નથી. જરા વિચારો, આત્મા એક અનંત યાત્રી છે જે ક્યારેય અટકતો નથી. આ લાંબી યાત્રામાં શરીર તો ફક્ત કપડાં જેવા છે જે દરેક જીવન પછી બદલી નાખવામાં આવે છે. પણ પેલો યાત્રી, એની યાત્રા એ તો ચાલતી જ રહે છે. તો સવાલ એ થાય કે આ અનંત યાત્રામાં આત્માની સાથે એવું તો શું છે જે હંમેશા રહે છે? એવી કઈ વસ્તુ છે જે આ આખા અદૃશ્ય ભાગનું સંચાલન કરે છે? એ છે આપણું ચિત્ત. ચાલો આજે આ રહસ્યમય ચિત્તને થોડું નજીકથી ઓળખવાનો પ્રયત્ન કરીએ. જીવો, ચિત્ત એટલે આપણું રોજબરોજનું મન નહીં. એનાથી તો એ ક્યાંય વધારે સૂક્ષ્મ અને શક્તિશાળી છે. એને એક પ્રકારની કોસ્મિક હાર્ડ ડ્રાઈવ સમજી લો. એક એવી હાર્ડ ડ્રાઈવ જેમાં આપણા અસંખ્ય જન્મોના દરેક કર્મ, દરેક વિચાર અને દરેક ભાવનાની છાપ, જેને સંસ્કાર કહેવાય છે, એ બધું જ સેવ થયેલું છે. આ આપણી અંદર રહેલો એક ક્યારેય ન ભૂંસાય એવો રેકોર્ડ છે. પણ આની આપણા જીવન પર અસર કેવી રીતે થાય છે? બહુ જ સીધી રીતે. આ ચિત્ત એક ફિલ્મની રીલ જેવું છે. એ રીલમાં જેવી ફિલ્મ રેકોર્ડ થયેલી હશે, બસ એ જ ફિલ્મ આપણા જીવનના પડદા પર ચાલશે. જો રીલની અંદર ગુસ્સો, દુઃખ અને સંઘર્ષના સીન રેકોર્ડ થયેલા છે તો જીવનમાં પણ એ જ બધું દેખાશે. અને બસ અહીંથી જ કર્મ અને ભાગ્યની આખી ગેમ સમજાય છે. આપણું ભવિષ્ય કોઈ બહારની શક્તિ નથી લખતી. એનો આખો નકશો, એની પૂરેપૂરી બ્લૂપ્રિન્ટ આપણા આ ચિત્તની અંદર જ પડેલી છે. આખી પ્રોસેસ એકદમ વૈજ્ઞાનિક છે. જુઓ, સ્ટેપ 1, આપણે કોઈ પણ કર્મ કરીએ છીએ. સ્ટેપ 2, એ કર્મની એક ઊંડી છાપ આપણા ચિત્ત પર અંકિત થઈ જાય છે. અને સ્ટેપ 3, બસ આવી ભેગી થયેલી અસંખ્ય છાપો જ આપણા આવનારા જીવનની આખી સ્ક્રિપ્ટ લખી નાખે છે. કારણ અને કાર્યનો એકદમ સીધો સાધો નિયમ. આ સાંભળવામાં કદાચ થોડું ચોંકાવનારું લાગશે, પણ આપણા આવતા જન્મમાં માતા-પિતા કોણ હશે, કયા દેશમાં અને કેવા ઘરમાં જન્મ થશે, આપણે કેવા લોકોને મળીશું અને જીવનની મોટી મોટી ઘટનાઓ કઈ હશે, આ બધું જ ચિત્તમાં પડેલા પેલા સંસ્કારોના આધારે જ નક્કી થાય છે. અને એટલે જ દુનિયામાં દરેક વ્યક્તિ આટલી અલગ અને યુનિક છે. તો શું આનો મતલબ એ થયો કે આપણે બસ આપણા જ ભૂતકાળના કેદી બનીને રહેવાનું? શું આ ચક્કરમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો જ નથી? પ્રાચીન ઋષિઓ કહે છે રસ્તો બિલકુલ છે, અને રસ્તાનું નામ છે યોગ. પણ હા, આસનવાળો યોગ નહીં, ચિત્તને શુદ્ધ કરનારો યોગ. હજારો વર્ષ પહેલાં મહર્ષિ પતંજલિએ આખા યોગનો સાર ફક્ત એક સૂત્રમાં આપી દીધો: યોગઃ ચિત્તવૃત્તિ નિરોધઃ. આનો સીધો અર્થ છે ચિત્તમાં સતત ઉઠતા વિચારો, ભાવો અને તરંગોને રોકવા, એના પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવું, એ જ સાચો યોગ છે. આ જ માસ્ટર કી છે. તો આ ચિત્તને શુદ્ધ કરવાની પ્રોસેસ છે કેવી? કલ્પના કરો કે એક એવું કપડું છે જે જન્મોજન્મથી મેલું થયું છે અને એના પર કર્મોના પાક્કા ઊંડા ડાઘ લાગી ગયા છે. યોગ એટલે આ કપડાને ધોવાની, ઘસવાની અને નીચોવાની પ્રક્રિયા. જ્યાં સુધી આ બધા ડાઘ સાફ ન થાય ત્યાં સુધી આત્માનો જે અસલી શુદ્ધ રંગ છે એ બહાર આવી જ ના શકે. અને એક વાત સમજી લઈએ, આ કામ બિલકુલ સહેલું નથી. આ આંતરિક સફાઈમાં જબરદસ્ત ઊર્જાના ઝટકા અનુભવાય છે. જો શરીર અને મન જેવું પાત્ર કમજોર હોય તો એ આ ઝટકા સહન ન કરી શકે, તૂટી પણ શકે છે. એટલે જ યોગના આ ઊંડા માર્ગ પર ચાલવા માટે મજબૂત શરીર, અત્યંત દ્રઢ મન અને સાત્વિક જીવનશૈલી
આ બધું પહેલી જરૂરિયાત છે. પણ જે સાધક આ કઠિન તપસ્યામાંથી પસાર થઈ જાય છે એનું શું? જ્યારે ચિત્ત સંપૂર્ણપણે શુદ્ધ એટલે કે રિફાઇન્ડ થઈ જાય છે ત્યારે એવી અકલ્પનીય શક્તિઓ જાગૃત થાય છે જેની સામાન્ય માણસ કલ્પના સુદ્ધા ન કરી શકે. અહીં બે સ્થિતિ વચ્ચે જમીન આસમાનનો ફરક છે. જેનું ચિત્ત અશુદ્ધ છે એ વ્યક્તિ જીવનના પ્રવાહમાં એક લાચાર તણખલાની જેમ તણાયા કરે છે, પણ જેનું ચિત્ત શુદ્ધ છે એ યોગી એ પ્રવાહનો માલિક બની જાય છે. એનું મન હવે એનું બંધન નથી, પણ અસાધારણ કાર્યો કરવા માટેનું એક સુપર પાવરફુલ સાધન છે. હકીકતમાં આવું શુદ્ધ થયેલું ચિત્ત એટલું શક્તિશાળી અને કેન્દ્રિત થઈ જાય છે કે તે બ્રહ્માંડની ઊર્જાના પ્રવાહને પણ પોતાની ઈચ્છા મુજબ વાળી શકે છે. એટલે જ તો આવા યોગીઓ જે કામ કરે છે એ આપણને ચમત્કાર જેવા લાગે છે, પણ એમના માટે એ ફક્ત એમના એકાગ્ર મનનું સહજ પરિણામ હોય છે. તો આખી યાત્રાના અંતે આ શુદ્ધ થયેલું ચિત્ત શું બને છે? જે એક સમયે તોફાની સમુદ્ર જેવું હતું તે હવે શાંત થઈને અંધારામાં દિશા બતાવતા એક સ્થિર દીવાદાંડી એટલે કે લાઇટ હાઉસ જેવું બની જાય છે. આ જ આખી યાત્રાનો સાર છે. અશુદ્ધ ચિત્ત આપણને જીવનના અંધારામાં ગમે તેવા અણધાર્યા વળાંકો પર ભટકવા માટે મજબૂર કરે છે, પણ જ્યારે એ જ ચિત્ત શુદ્ધ થઈ જાય ત્યારે તે આપણો અંદરનો પ્રકાશ સ્તંભ બની જાય છે. એ આપણને આવનારા સંકટો સામે પહેલેથી જ ચેતવી દે છે અને આગળનો રસ્તો એકદમ સ્પષ્ટ બતાવે છે. એટલે જુઓ, કેવી અદ્ભુત વાત છે. જે ચિત્ત આપણા બંધનનું સૌથી મોટું કારણ હતું તે જ શુદ્ધ થયા પછી મુક્તિનો દરવાજો બની જાય છે. જીવનના દરેક રહસ્યને સમજવાની ચાવી બહાર ક્યાંય નથી, પણ આ ચિત્તને સમજવામાં અને તેને શુદ્ધ કરવામાં જ રહેલી છે. તો અંતે ચાલો આપણે સૌ પોતાની જાતને એક સવાલ પૂછીએ. આપણા જીવનનો રિમોટ કંટ્રોલ કોના હાથમાં છે? શું એ બહારની પરિસ્થિતિઓના હાથમાં છે કે પછી આપણા જ અંદર ઊંડે પડેલા પેલા અજાગૃત સંસ્કારોના હાથમાં? આપણા જીવનનું સંચાલન ખરેખર કોણ કરી રહ્યું છે અને આપણે એ સંચાલન કોના હાથમાં સોંપવા માંગીએ છીએ?